નમસ્તે મિત્રો, હું છું રવિ અને આજે ફરી એક નવા ટોપિક સાથે તમારી સમક્ષ નવી વાત લઈને આવ્યો છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેની આપણે બધા જ રાહ જોતા હતા એની તારીખ જાહેર થઈ ચૂકી છે. કઈ તારીખ છે, કયા નવા જિલ્લાઓમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, કયા નવા તાલુકાઓ છે જ્યાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે અને કયા નવા જિલ્લા બન્યા છે જ્યાં ચૂંટણી યોજાવાની છે, તમામ વાત આપણે કરીશું આજના વિડીયોમાં. ચાલો જોઈએ વિગતવાર માહિતી. લોકસભા ચૂંટણી બાદ ફરીવાર ગુજરાતમાં ચૂંટણીની મોસમ ખીલી છે. ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ જતા વાવ-થરાદ અને બનાસકાંઠા સહિત રાજ્યભરમાં ભરઉનાળે રાજકીય ગરમાવો સર્જાઈ ગયો છે. આ ચૂંટણી માટે આજથી જ આદર્શ આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજ્યની મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ 15 મહાનગરપાલિકાઓ નવરચિત વાવ-થરાદ સહિત 34 જિલ્લા પંચાયત, નવરચિત 17 તાલુકા પંચાયતો સહિત કુલ 260 તાલુકા પંચાયત, તાલુકા અને રાજ્યની 84 નગરપાલિકાઓ ચૂંટણીમાં 4,18,91,700 જેટલા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી નવા પ્રતિનિધિઓની પસંદગી કરશે. આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આગામી 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે જ ચૂંટણી પ્રક્રિયાઓ વિધિવત રીતે પ્રારંભ થશે. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો 11 એપ્રિલ સુધી પોતાનું ફોર્મ સ્વીકારવામાં આવશે. જોકે ભરાયેલ ફોર્મ 13 એપ્રિલના રોજ ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા 15 એપ્રિલના રોજ પૂર્ણ થયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે. જોકે મહાનગરપાલિકા તેમજ નવી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પ્રથમ વખત ચૂંટણી યોજાશે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે 8 નવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં આણંદ, કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી શહેરનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ નવગઠિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં સંસ્થાઓમાં વહીવટદારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને લોકશાહી ઢબે નવા પ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ મોકળો થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે બહુ જ રસપ્રદ રહેવાની છે અને તમામ અપડેટ્સ હું તમને આપતો રહેવાનો છું. તો આવી જ માહિતી માટે સાથે જ લાઈક કરો, શેર કરો અને આવા જ મુદ્દાઓ તમારી સાથે મૂકતા રહેશો અને સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.